નમસ્કાર મિત્રો, જીપીએસસી એટ હોમની આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જેમ અગાઉ જ આપણે ચર્ચા કરી ગયા એ પ્રમાણે જીપીએસસીને લગતા ટોપિક એ પછી ભારતીય બંધારણ હોય, ભારતીય ભૂગોળ હોય, કરંટ અફેર્સ હોય, તેની આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ। તો એ સેશન અંતર્ગત આજે આપણે વાત કરશું ભારતીય બંધારણ વિશે। ભારતીય બંધારણમાં આજનો આપણો ટોપિક છે મૂળભૂત અધિકારો। મૂળભૂત અધિકારના આની પહેલા પણ 2 વિડીયો લેક્ચર કમ્પ્લીટ થઈ ચૂક્યા છે। એ જોવા માટે તમે અહીં આપેલ લિંક ઉપર ક્લિક કરી શકો છો। આજે આપણે ચર્ચા કરવાના છીએ મૂળભૂત અધિકાર અંતર્ગત જાહેર રોજગારમાં અવસરની સમાનતા વિશે, એટલે કે ઇક્વાલિટી ઓફ ઓપોર્ચ્યુનિટી ઇન પબ્લિક એમ્પ્લોયમેન્ટ। આપણે વાત કરશું આર્ટિકલ 16, 17 અને 18 વિશે। તો સૌપ્રથમ આપણે વાત કરીએ આર્ટિકલ 16 વિશે। આર્ટિકલ 16 અંતર્ગત એ છૂટછાટ આપવામાં આવેલી છે અથવા એ જોગવાઈઓ કરવામાં આવેલી છે કે રાજ્ય છે એ પબ્લિક એમ્પ્લોયમેન્ટ અંતર્ગત નાગરિકોને સમાનતાના અવસરો એટલે કે સમાનતાની તકો પૂરી પાડશે અને એ જવાબદારી રાજ્યની રહેશે। તો એ બાબત આર્ટિકલ 16 અંતર્ગત આપેલી છે, એટલે કે જાહેર રોજગારમાં અવસરની સમાનતા જાળવવી। અહીંયા એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે આ સમાનતાની તક આપી રહ્યા હોય ત્યારે ત્યાં ધર્મ, જાતિ, વંશ, લિંગ, જન્મસ્થળ કે નિવાસ સ્થાનના આધારે ભેદભાવ નહીં કરી શકાય અથવા કોઈ વ્યક્તિને આટલી બાબતોના આધારે ત્યાં અયોગ્ય ઠેરવી શકાશે નહીં। આ 5 આધાર તમારે ખાસ મિત્રો ધ્યાનમાં રાખવાના છે કે આટલા આધાર ઉપર જે અવસરની સમાનતા છે એમાં ભેદભાવ કરી શકાશે નહીં। પણ સાથે સાથે મિત્રો એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા આ જે અવસરની સમાનતા છે તો એમાં થોડાક અપવાદો પણ રહેલા છે। તો એ અપવાદો આપણે ખાસ કરીને જોવાના છે। અહીંયા 3 અપવાદો રહેલા છે। પ્રથમ અપવાદ અંતર્ગત કહેવામાં આવ્યું છે કે સંસદ હોય, રાજ્ય હોય કે કેન્દ્ર શાસિત પ્રદેશો અથવા જે સ્થાનિક સત્તાઓ છે, લોકલ ઓથોરિટીઝ છે, તો એ થોડાક પદ માટે અથવા થોડીક એમની પાસે જેટલી પણ સત્તાઓ રહેલી છે અથવા પદ રહેલા છે ત્યાં નિમણૂક માટે નિવાસનો આધાર રાખી શકે છે, એટલે કે રેસિડેન્સ। ખાસ ધ્યાન રાખજો, નિવાસ એટલે કે રેસિડેન્સનો આધાર રાખી શકે કે તે વ્યક્તિ તે રાજ્યનો અથવા તે લોકલ સ્થળનો જ હોવો જોઈએ। તો આ એક અપવાદ છે। આપણે હમણાં ઉપર જ વાત કરી કે ભાઈ નિવાસ સ્થાનના આધારે ભેદભાવ કરી શકાશે નહીં, પરંતુ થોડાક અપવાદ અંતર્ગત થોડીક એવી જોબ અથવા થોડાક એવા રોજગાર છે ત્યાં નિવાસ માટેનો આધાર રાખી શકાય છે। હવે આગળ આપણે એ વસ્તુ જોવાની છે કે 1957 પછી જે આપણે રોજગાર માટેનો જે અધિનિયમ જાહેર કર્યો હતો તો 1974 સમાપ્ત થતા આખા ભારતમાં એકમાત્ર આંધ્રપ્રદેશ સિવાય આ જોગવાઈ છે અત્યારે કોઈ બીજા રાજ્યમાં નથી। જે 1957માં આપણે આ રોજગાર માટેની જે આ જોગવાઈ રાખેલી હતી નિવાસની જરૂરિયાત માટેની, એ 1974 આવતા માત્ર આંધ્રપ્રદેશ સુધી જ મર્યાદિત રહી હતી। એટલે કે હાલમાં મોટાભાગે બીજા રાજ્યોમાં છે આવી નિવાસની કોઈ જોગવાઈ રહેલી નથી। તો પહેલા અપવાદની વાત થઈ। બીજો અપવાદ એ છે કે રાજ્ય છે એને એવું લાગે કે એમના સમગ્ર રાજ્યમાં વસ્તીના પ્રમાણમાં કોઈ પર્ટિક્યુલર પછાત વર્ગ છે તેમનું રાજ્યની સેવાઓમાં પૂરતું પ્રતિનિધિત્વ નથી, તો એ આધારે તેમની જોગવાઈ અથવા અનામતની જોગવાઈ રાખી શકે છે। એટલે કે પછાત વર્ગની તરફેણમાં થોડીક નિમણૂકો અથવા થોડીક પોસ્ટ માટે અનામતની જોગવાઈ કરી શકે। હમણાં આપણે વાત કરી કે ભાઈ જાતિ, વંશ, લિંગના આધારે ભેદભાવ નહીં કરી શકે, પણ જો રાજ્યને અથવા એવું લાગી શકે કે ભાઈ રાજ્યની સેવાઓમાં પર્ટિક્યુલર કાસ્ટ છે, જાતિ છે, એમનું પૂરતું પ્રતિનિધિત્વ નથી અથવા વર્ગનું પૂરતું પ્રતિનિધિત્વ નથી, તો તે આધારે તેને અનામતની જોગવાઈ કરી શકે। તો આ હતો બીજો અપવાદ। ત્રીજો અપવાદ ખાસ ધ્યાન રાખજો કે કોઈ ધાર્મિક અથવા કોઈ સાંપ્રદાયિક સંસ્થાઓ છે તો એ સાંપ્રદાયિક સંસ્થાનો જે વહીવટ છે અથવા તેનો જે સભ્યપદ છે એ માત્ર કોઈ ચોક્કસ ધર્મ અથવા સંપ્રદાયને જ આપી શકે એવી જોગવાઈ એ લોકો બનાવી શકે છે। ખાસ ધ્યાન રાખજો, હમણાં ઉપર આપણે વાત કરી કે ભાઈ ધર્મ, જાતિ, વંશના આધારે ભેદભાવ નહીં કરે, પણ કોઈ ધાર્મિક સંસ્થાનો છે અથવા કોઈ સાંપ્રદાયિક સંસ્થાનો છે તો તેનો વહીવટ સંભાળવા માટે તે પર્ટિક્યુલર સંપ્રદાય અથવા પર્ટિક્યુલર ધર્મના લોકોને ત્યાં રાખી શકે છે
અને સરકાર એવી જોગવાઈઓ પણ બનાવી શકે છે. તો આ 3 અપવાદ હતા. આ ખાસ આપણે અપવાદ ધ્યાનમાં રાખવાના છે. એક તો આપણે વાત કરી આર્ટિકલ 16 અવસરની સમાનતા, અને બીજી વાત કરી તેના અપવાદો છે એ. આગળ આપણે વાત કરીએ. અહીંયા મુખ્ય વાત કરવાની છે મંડલ કમિશન વિશે, કે મંડલ કમિશન અને એના પછીનો જે સમય છે એના વિશે. તો પેલા મંડલ કમિશનની થોડીક ચર્ચા કરી લઈએ. 1979માં મોરારજી દેસાઈ છે એમની સરકારે ત્યારે જે સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત વર્ગો હતા એમની પરિસ્થિતિઓની તપાસ કરવા માટે અને તેનું ઉત્થાન કઈ રીતે થઈ શકે એમના બંધારણીય પગલાં સૂચવવા માટે આર્ટિકલ 340નો ઉપયોગ કરીને બીપી મંડળની અધ્યક્ષતામાં એક પછાત વર્ગ પંચની નિમણૂક કરી. હવે આની પહેલા પણ કાકા કાલેલકરની અધ્યક્ષતામાં 1952ના સમયમાં કાકા કાલેલકર છે એમની અધ્યક્ષતામાં પ્રથમ પછાત વર્ગ પંચની નિમણૂક થઈ ચૂકી હતી. એના પછી આ બીજો પછાત વર્ગ આયોગ એમની નિમણૂક કરવામાં આવી. તો પ્રથમ જો પછાત વર્ગ પંચ અથવા આયોગ પૂછે તો કાકા કાલેલકરે એમની અધ્યક્ષતા કરી હતી, અને જે બીજો પછાત વર્ગ પંચ છે એમની અધ્યક્ષતા કરી બીપી મંડળ, એટલે એમને બીપી મંડળ આયોગ પણ કહેવામાં આવે છે. હવે આ જે કમિશન છે એમને 1980માં પોતાનો અહેવાલ રજૂ કર્યો, અને આ અહેવાલ અંતર્ગત એમણે 3743 જેટલી જાતિઓને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તરીકે ઓળખ કરી. ખૂબ મોટા પ્રમાણમાં અત્યારે એસસીબીસી એટલે કે સોશિયલ એન્ડ ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસ એની ઓળખ કરવામાં આવી. હવે આ જો બધાની જનસંખ્યાની વાત કરે, આ 3743 જાતિઓની જનસંખ્યાની વાત કરે તો ત્યારની વસ્તીના લગભગ 52% જેટલી આમની વસ્તી થતી હતી. તો તમે જોઈ શકો કે ખૂબ મોટા પ્રમાણમાં ત્યારે એસસીબીસી વર્ગ આપણને જોવા મળ્યો હતો. હવે આ જે આયોગ છે તો એમને પ્રથમ તો એ જ ભલામણ કરી કે જે ઓબીસી છે એમના માટે 27% સરકારી નોકરીઓ અનામત રાખવામાં આવે. હવે ત્યારના સમયમાં એસસી અને એસટીની વાત કરે તો 15% અને 7.5% એમ કુલ મળીને 22.5% જેટલું તો આરક્ષણ હતું જ, અને પ્લસમાં 27% જેટલું આરક્ષણ વધારે ઉમેરીએ તો ક્યાંક ને ક્યાંક આ કુલ અનામત છે 50% જેટલું થાય. હવે આ રિપોર્ટ છે એ તો એમને આપી દીધો, પરંતુ ત્યારના સમયમાં એના ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી. એટલે 1980ના સમયમાં એના પર કોઈ કાર્યવાહી થતી નથી. હવે એના 10 વર્ષ પછી એટલે કે 1990માં વીપી સિંઘની સરકાર આવે છે. તો વીપી સિંઘની સરકારે છે એમણે ઓબીસી માટે 27% સરકારી નોકરીઓ માટે અનામતની જાહેરાત કરી કે જે કાર્ય છે આગળ થવાનું બાકી હતું એ કાર્ય આગળ વીપી સિંહ દ્વારા વધારવામાં આવે છે. 1991માં નરસિંહ રાવે પણ આમાં 2 ફેરફારો સૂચવ્યા. આ 2 ફેરફારો ક્યાં છે આપણે જોઈએ. પ્રથમ ફેરફાર એ સૂચવ્યો કે અનામત આપવાના જે આર્થિક માપદંડો છે એ પહેલા તો અપનાવવા, અને એના આધારે 27% જેટલું ઓબીસી છે અને એમના જે ગરીબ વર્ગ છે એને પ્રાધાન્ય આપવું. હવે એવું જ નહીં ખાલી ઓબીસી વર્ગ છે એમને જે અનામત આપો, ઓબીસી છે તો ઠીક છે, પણ ઓબીસીની અંતર્ગત પણ જે આર્થિક રીતે પછાત છે એમને 27% જેટલી આરક્ષણ આપવું. અને બીજી વાત કરી કે જે ઓબીસીમાં નથી આવતા એટલે કે જે સવર્ણ છે અથવા ઉચ્ચ જાતિનો વર્ગ છે એમને પણ આર્થિક અનામત 10% જેટલી આપવી જોઈએ. એટલે કે તેમાં પણ જે 10% જેટલા અનામત છે એ ગરીબ પણ ઉચ્ચ જાતિના વર્ગ છે એમને આપવા જોઈએ. તો આ 2 રજૂઆત છે એ નરસિંહ રાવની સરકાર રજૂ કરે છે. હવે આ જે રજૂઆતને બધું થાય છે તો ત્યાર પછી એક પ્રસિદ્ધ મંડળ કેસ થાય છે. મંડળ કેસ 1992માં સુપ્રીમ કોર્ટ છે એ આર્ટિકલ 16(4) સંપૂર્ણપણે તપાસ કરે છે કે અવસરની સમાનતા માટેની જે બાબતો છે એમાં કેટલું આરક્ષણ આપવું ને કેટલું ન આપવું, અથવા એમાં કઈ કઈ બાબતો છે એમાં સુધાર વધાર કરવાની જરૂર છે. તો એમનો જે ચુકાદો છે એની અંતર્ગત એ કહે છે, સુપ્રીમ કોર્ટ કહે છે કે જે સવર્ણો છે તો સવર્ણોને આર્થિક આધાર પર 10% છે આરક્ષણ મળશે નહીં. તો અહીંયા સવર્ણો અથવા જે ઉચ્ચ જાતિના ગરીબ વર્ગ છે એને 10% આરક્ષણ છે એ સમયમાં નકારી કાઢવામાં આવે છે. સાથે સાથે એ એવું પણ ઉમેરે છે કે જે ઓબીસી છે
એમને જે અનામત મળી રહ્યું છે એમાં થોડીક શરતો રાખવામાં આવે. તો કઈ કઈ શરતો રાખવામાં આવે? તો પહેલું એમને કહ્યું કે ઓબીસીમાં ક્રિમી લેયર, આપણે ક્રિમી લેયરની વાત છે અગાઉના લેક્ચરમાં કહી ચૂક્યા છે, તો એમાં તમે જોઈ શકો છો. તો ક્રિમી લેયર છે એની અંતર્ગત આપણે વાત કરી હતી કે શરૂઆતના સમયમાં 1 લાખ કરતાં ઓછી જેમની ઇન્કમ હોય તો એમને નોન ક્રિમી લેયર ગણવામાં આવતા, અને એના કરતાં વધારે ઇન્કમ હોય તો એને ક્રિમી લેયર ગણવામાં આવતા હતા. હાલના સમયની અત્યારની વાત કરીએ તો 8 લાખ કરતાં ઓછી આવક છે તો એમને નોન ક્રિમી લેયર ગણવામાં આવે છે, અને 8 લાખ કરતાં વધારે આવક છે તો એને ક્રિમી લેયર તરીકે ગણવામાં આવે છે. તો સુપ્રીમ કોર્ટ કહે છે કે ઓબીસીમાં ક્રિમી લેયર હોય તો એમને અનામતનો લાભ મળે નહીં, એટલે એમને આ સૂચિમાંથી બહાર રાખવા. ત્યાર પછી એમને વાત કરી કે ભાઈ પ્રમોશન છે એમાં અનામત હોવું જોઈએ નહીં. તમે પ્રથમ જે સ્ટાર્ટિંગ ફેઝ છે એમાં તમે અનામત આપો એ વાંધો નહીં, પણ પ્રમોશનમાં અનામત હોવું જોઈએ નહીં. અને માની લો કે કોઈ જગ્યાએ ત્યાં પ્રમોશન અસ્તિત્વમાં છે તો એ માત્ર શરૂઆતના 5 વર્ષ સુધી ચાલુ રહી શકે. એટલે કે 1992માં ચુકાદો આપ્યો તો 1992 થી 1997 સુધી આ ચાલુ રહે, પછી આ ચાલુ રહેશે નહીં. તો આ બે બાબત કહી. ત્યાર પછી એમને કહ્યું કે કોઈ પણ પરિસ્થિતિ આવે છતાં જે અનામતનો કોટા છે, આરક્ષિત કોટા છે, એ 50% કરતાં વધારે હોવો જોઈએ નહીં. એવું ન થાય કે તમે 60%, 70%, 80% જેટલી અનામત આપી જ દો. એટલા માટે એને કહ્યું કે ભાઈ જે અપર લિમિટ છે એ 50%થી વધુ હોવી જોઈએ નહીં. અને બીજી એક વાત કરી બેકલોગ. બેકલોગમાં ખાસ મિત્રો ધ્યાનમાં રાખવાનું કે કોઈ ભરતી હોય, ભરતી અંતર્ગત માની લો કે 100 પોસ્ટ છે અને 100 પોસ્ટમાંથી 40 પોસ્ટ છે એ ઓબીસી, એસસી, એસટી એ માટે આરક્ષણમાં રાખેલી છે, પરંતુ કોઈ કારણોસર આ જે પોસ્ટ છે એ ફિલઅપ થતી નથી અથવા ભરાતી નથી, તો એને બેકલોગ તરીકે ગણવામાં આવે છે. અને ત્યાર પછીની નવી ભરતી હોય એમાં એને કેરી ફોરવર્ડ કરવામાં આવે છે. તો અહીંયા સુપ્રીમ કોર્ટે એ કહ્યું કે આ જે પણ બેકલોગ એટલે કે જે ખાલી જગ્યાઓ રહેલી છે તો એમાં કેરી ફોરવર્ડનો રૂલ માન્ય રાખવો, એટલે કે એ જે જગ્યાઓ છે એને પછીની ભરતીમાં એને કેરી ફોરવર્ડ કરી. છતાં પણ એમાં 50%નો નિયમનો ભંગ થવો જોઈએ નહીં. એ પણ બાબતો આપણે ધ્યાનમાં રાખવી. હવે ત્યારે 50% નિયમનો ભંગ થવો જોઈએ નહીં એ બાબત કહેવામાં આવી હતી, પરંતુ પાછળથી આપણે બધા અધિનિયમમાં સુધાર કરીને આ 50% નિયમ છે એ ત્યાંથી હટાવી દીધો. એટલે કે હવે કેરી ફોરવર્ડ દ્વારા 50% કરતાં વધારે સીટો છે એ બેકલોગની ભરી શકાય છે. એટલે અત્યારે 50%નો નિયમ કેરી ફોરવર્ડ છે એમાં રહેલ નથી. ત્યાર પછી એમને છેલ્લી એવી ભલામણ કરી કે ભાઈ ઓબીસીની સૂચિમાં જેટલી પણ જાતિઓ સમાવિષ્ટ છે એમાં જે પણ એમની જે ફરિયાદો રહેલી હોય અથવા કઈ જાતિને ઓબીસીની લિસ્ટમાં સમાવેશ કરવો અથવા કોને બહાર કાઢવી, આ બધા ઉપર નજર રાખવા માટે એક કાયમી વૈધાનિક સંસ્થાની સ્થાપના કરવી જોઈએ. તો આટલી બાબતો છે એ સુપ્રીમ કોર્ટે છે પોતાના ચુકાદામાં કહી. હવે આ જે ચુકાદો આવ્યો એના પછી સરકારે થોડાક ફેરફાર કર્યા અને આમાંથી ઘણી ખરી રિકમેન્ડેશન છે, ઘણી ખરી સલાહો છે, એના ઉપર સરકારે કાર્ય કર્યું. તો એ આપણે જોઈએ. તો સરકારે કઈ કઈ કાર્યવાહી કરી? તો સૌપ્રથમ ઓબીસી છે એમાં જે ક્રિમી લેયરની વાત કરી, તો ક્રિમી લેયરને ઓળખવા માટે ખાસ મિત્રો ધ્યાન રાખજો, આ પ્રિલિમ્સ એક્ઝામિનેશનમાં પૂછાઈ શકે છે કે ક્રિમી લેયરને ઓળખવા માટે કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. તો એ સમિતિ હતી રામનંદન સમિતિ. આ સમિતિ છે એમને 1993માં પોતાનો અહેવાલ રજૂ કર્યો. ત્યાર પછી બીજી બાબત સરકારે શું કરી? એમણે એક કમિશનની સ્થાપના કરી. આ કમિશન એટલે કયું? NCBC, નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ. અને આ જે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ છે એમનું કાર્ય એ રહેતું કે એમને જોવાનું રહેશે કે કઈ કઈ જાતિઓ છે એનો ઓબીસીમાં સમાવેશ થશે અથવા ઓબીસીનો સમાવેશ નહીં થાય, એમની ભલામણ એમને સરકારને કરવાની રહેશે. તો 1993માં સંસદ એક અધિનિયમ એક્ટ બનાવ્યો અને આ એક્ટ દ્વારા આ NCBC છે એની સ્થાપના કરી. ત્યાર પછી વાત કરીએ તો જે બઢતીમાં અનામત એટલે કે રિઝર્વેશન ઇન પ્રમોશન એ બાબત રદ કરવા માટે 77મો બંધારણીય સુધાર અધિનિયમ 1995 લાગુ કરવામાં આવ્યો. અને ત્યારબાદ એક અગત્યની વાત આ પણ ખાસ ધ્યાન રાખજો, આ પ્રિલિમ્સમાં ઘણીવાર પૂછાઈ શકે છે કે કયા રાજ્યમાં આરક્ષણ 50% કરતાં વધારે રહેલ
છે તો એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે તમિલનાડુ. તો અહીંયા થોડીક વાત તમિલનાડુની જોઈ લઈએ. તમિલનાડુમાં 76મા બંધારણીય સુધાર અધિનિયમ 1994 દ્વારા જે તમિલનાડુ આરક્ષણ અધિનિયમ હતો એમને આપણી જે બંધારણની 9મી અનુસૂચિ છે એ બંધારણની 9મી અનુસૂચિમાં આ એક્ટને મૂકવામાં આવ્યો. એ એક્ટમાં તમિલનાડુ અંતર્ગત 69% આરક્ષણની જોગવાઈ કરવામાં આવી હતી. પણ આપણે અગાઉ જ જોઈ ગયા કે સુપ્રીમ કોર્ટે તો એ વાત કહી હતી કે 50% કરતાં વધારે આરક્ષણ હોવું જોઈએ નહીં. એટલા માટે સરકારે સુપ્રીમ કોર્ટની ન્યાયિક સમીક્ષામાંથી આને બહાર રાખવા માટે આ જે આરક્ષણ માટેનો એક્ટ હતો, તમિલનાડુના આરક્ષણ માટેનો એક્ટ હતો, એને મૂકી દીધો 9મી અનુસૂચિ છે એમાં. હવે 9મી અનુસૂચિ એની વિશેષતા એ હતી કે એ અનુસૂચિ અંતર્ગત તમે કોઈ પણ કાયદો રાખો તો એ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટની ન્યાયિક સમીક્ષામાંથી બાકાત રહી જાય. હાલની વાત કરીએ તો હાલમાં એવું નથી, પણ આ વાત છે 1994ના સમયની. તો મિત્રો આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો આટલી બાબતો સરકાર દ્વારા કરવામાં આવે છે. તો આટલી બાબત છે આપણે આર્ટિકલ 16 અંતર્ગત જે રોજગારની અંતર્ગત જાહેર રોજગાર છે એની અંતર્ગત સમાનતાની વાત આપણે કરી. ત્યાર પછીનો અધિકાર આપણે જોઈએ આર્ટિકલ 17. આર્ટિકલ 17 એટલે અસ્પૃશ્યતાનો અંત, એબોલિશન ઓફ અનટચેબિલિટી. હવે ખાસ ધ્યાન રાખજો, પ્રિલિમ્સના દ્રષ્ટિકોણથી તો ઇમ્પોર્ટન્ટ છે. આ સાથે તમે આ આર્ટિકલ છે એ મેઇન્સમાં પણ ક્યાંક ને ક્યાંક છે એ જ્યારે પણ સમાજ અથવા ભારતીય સમાજ વિશેના કોઈ ક્વેશ્ચન હોય તો એની અંતર્ગત તમે લખી શકો છો. આર્ટિકલ 17માં આપણે વાત કરીએ કે અહીંયા અસ્પૃશ્યતા ની જે પ્રેક્ટિસ છે એને પ્રતિબંધિત કરવા માટે આ આર્ટિકલ છે એ ઘડવામાં આવ્યો છે. આ આર્ટિકલના આધારે એક કાયદો બનાવવામાં આવ્યો, અસ્પૃશ્યતા ઓફેન્સીસ એક્ટ અથવા અનટચેબિલિટી ઓફેન્સીસ એક્ટ 1955 કે જે 1955નો અધિનિયમ છે એના આધારે જે અસ્પૃશ્યતાની પ્રેક્ટિસ કોઈ કરે છે તો એ ગુનાહિત બાબત ગણવામાં આવશે. ત્યારબાદ 1976માં તેનું નામ છે એ બદલવામાં આવે છે અને તેને કહેવામાં આવે છે નાગરિક અધિકાર અધિનિયમ, સિવિલ રાઇટ્સ એક્ટ 1955. હવે ખાસ ધ્યાન રાખજો કે આર્ટિકલ 17 દ્વારા જે આપણે અસ્પૃશ્યતા નાબૂદ કરવાની વાત કરી તો અસ્પૃશ્યતા નાબૂદીની વાત છે એ વ્યક્તિઓનો અધિકાર છે અથવા વ્યક્તિનો મૂળભૂત અધિકાર તરીકે તમારે જોવાનો છે. એટલે કોઈ પણ માની લો કે કોઈ શિડ્યુલ કાસ્ટના વ્યક્તિ છે, કોઈ દલિત વ્યક્તિ છે, તો એમને જો આ રીતે અસ્પૃશ્ય ગણીને એમને પ્રતાડિત કરવામાં આવે તો એ એસસી જે વ્યક્તિ છે એમનો મૂળભૂત અધિકાર છે કે તેમની સામે અવાજ ઉઠાવે અને પોતાના અધિકાર માટે લડત ચલાવે. તો આ વ્યક્તિના અધિકાર તરીકે આર્ટિકલ 17ને વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે. અહીંયા ખાસ મિત્રો ધ્યાન રાખજો કે અસ્પૃશ્યતા શબ્દની જે વ્યાખ્યા છે તમને ક્યાંય પણ બંધારણમાં કે અધિનિયમમાં જોવા મળશે નહીં. એટલે કોઈ વ્યાખ્યા કે એવી કોઈ બાબતો આપેલી નથી કે ભાઈ અસ્પૃશ્યતા એટલે શું અથવા અસ્પૃશ્યતા કોને કહેવામાં આવશે. આ બાબતને લઈને મૈસૂર હાઈકોર્ટે જણાવ્યું કે આર્ટિકલ 17 છે એ કોઈ શબ્દ અથવા કોઈ વ્યાકરણનો સંદર્ભ નથી, કારણ કે અસ્પૃશ્યતા કોઈ ડેફિનેશન કે કોઈ એનું સંદર્ભ લેવાની જરૂર નથી. આ વસ્તુ છે એ આપણી પરંપરાઓ અને આપણી જે પ્રથાઓ છે, ઐતિહાસિક પ્રથાઓ, એમાંથી આ વસ્તુ ઉતરી આવેલ છે. એટલે આ ઐતિહાસિક પ્રથાઓ સમજીને પછી આપણે અસ્પૃશ્યતા છે એને ડિફાઇન કરવાની રહે છે. તો આમ અહીંયા ખાસ ધ્યાન રાખજો કે અમુક જાતિઓ છે ત્યાં જન્મના કારણોસર એમની સાથે ક્યાંક ને ક્યાંક આ સોશિયલ ડિસેબિલિટી છે એવો વર્તાવ થાય છે. કારણ કે આ જે અસ્પૃશ્યતાની બાબત છે કોની સાથે જોડાયેલી છે? એ જન્મના આધારે જોડેલી છે કે જન્મના આધારે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ, કોઈ પર્ટિક્યુલર વર્ગ છે એમાં જન્મે છે તો એમને અસ્પૃશ્ય માનવા. તો આ બાબતો ક્યાંક ને ક્યાંક સોસાયટી સાથે જોડાયેલી છે. આ સોશિયલ ડિસેબિલિટી છે એ બતાવે છે. તો અહીંયા અસ્પૃશ્યતા છે એને ખાસ આ રીતે તમારે સમજવાનું છે કે કોઈ આ શબ્દ નથી, આ એક લાંબા સમયથી આ ચાલી આવતી એક પરંપરા છે. એટલે પરંપરા જ્યારે સમજીશું, એને જાણીશું, ત્યારે આપણને અસ્પૃશ્યતાનો એક સાચો ખ્યાલ આવશે. એક બીજી બાબત મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે આ આર્ટિકલ 17 અંતર્ગત
સામાજિક બહિષ્કાર એટલે કે સોશિયલ બોયકોટ અને ધાર્મિક સેવાઓમાંથી જે બાકાત રાખવામાં આવે છે, આ બે બાબતો આની અંતર્ગત આવતી નથી. એટલે કે માની લો કે કોઈ વ્યક્તિ છે એ સમાજમાં કોઈ ખરાબ કાર્ય કરે છે અથવા સમાજની વિરુદ્ધમાં જઈને કોઈ કાર્ય કરે છે અને સમગ્ર સમાજ એનો જો બહિષ્કાર કરી દે, સોશિયલ બોયકોટ કરી દે, તો એ વ્યક્તિ છે એ સામાજિક બહિષ્કારનો મુદ્દો લઈને કોઈ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જઈ શકતા નથી અથવા આ આર્ટિકલ 17 અંતર્ગત જઈ શકતા નથી. એટલે સોશિયલ બોયકોટ અથવા ધાર્મિક સેવાઓમાંથી કોઈને બાકાત રાખવામાં આવ્યા છે તો આ બે બાબતો છે એ આર્ટિકલ 17 અંતર્ગત આવશે નહીં. તો એ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. થોડીક જે આપણો અધિનિયમ છે, નાગરિક અધિકાર અધિનિયમ, એની વાત કરીએ તો આ 1955 અધિનિયમ આધારે એ બાબતો રાખેલી છે અથવા એ જોગવાઈ કરેલી છે કે માની લો કોઈ અસ્પૃશ્યતા છે એનો ગુનો કરે છે તો એને 6 મહિના સુધીની કેદ અથવા 500 રૂપિયા સુધીનો દંડ થઈ શકે. આમાં પછી વધારો પણ કરવામાં આવેલ છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે માની લો કોઈ વ્યક્તિ અસ્પૃશ્યતાના ગુનામાં દોષિત ઠરે તો એ સંસદ અથવા રાજ્ય વિધાનસભાની ચૂંટણી છે એ લડી શકે નહીં, એટલે કે એના માટે અયોગ્ય ઠરે છે. આ બાબત છે ખાસ અગત્યની છે કે કોઈ આવી પ્રેક્ટિસ અથવા અનટચેબિલિટીની પ્રેક્ટિસ કરતા છે એ દોષિત ઠરે છે તો એવા વ્યક્તિ પછી સંસદ કે રાજ્યની વિધાનસભાની ચૂંટણી લડી શકશે નહીં. આ સિવાય કઈ કઈ બાબતો છે એ અસ્પૃશ્યતામાં સમાવિષ્ટ થાય છે એ પણ આપણે જોઈ લઈએ. માની લો કે કોઈ વ્યક્તિ છે એને જાહેર જે પૂજાનું સ્થળ છે ત્યાં પ્રવેશ કરતા અટકાવવામાં આવે અથવા ત્યાં પૂજા કરતા અટકાવવામાં આવે તો એની સામે ગુનો લાગુ થાય. પછી માની લો કે જે અનટચેબિલિટી છે એમને ધાર્મિક બાબતો, આપણી પરંપરાઓ, આપણો કોઈ દાર્શનિક બાબતો હોય અથવા કોઈ પણ આધાર પર એમને યોગ્ય ઠેરવવામાં આવે કે ભાઈ આપણી પરંપરામાં તો પહેલેથી જ અસ્પૃશ્યતા અથવા આ બાબતું ચાલી આવે છે એટલા માટે આ યોગ્ય છે, તો આવું કોઈ ઠેરવે છે તો એમની સામે પણ આ ગુનો લાગુ થાય છે. ત્યારબાદ કોઈ પણ દુકાનો છે, હોટેલ છે અથવા જાહેર મનોરંજનના સ્થળો છે ત્યાં કોઈ વ્યક્તિના પ્રવેશને અટકાવવામાં આવે. શા માટે અટકાવવામાં આવે? કારણ કે તે એસસી છે, દલિત છે અથવા એ પર્ટિક્યુલર ક્લાસમાંથી બિલોંગ કરે છે કે જેને આપણે અસ્પૃશ્ય ગણીએ છીએ. તો એવી બાબતોના આધારે જો એના પ્રવેશને અટકાવે તો એમની સામે પણ આ ગુનો દાખલ થાય છે. ત્યાર પછી વાત કરીએ કે કોઈ પણ અનુસૂચિત જાતિના વ્યક્તિનું આ બાબતને આધારે અથવા અસ્પૃશ્યતાના બાબતની આધારે અપમાન કરવામાં આવે અથવા અપમાનજનક છે શબ્દો એમને કહેવામાં આવે તો પણ ગુનાહિત પ્રવૃત્તિ છે. એ સિવાય જે પણ જાહેર હોસ્પિટલો છે, જાહેર શૈક્ષણિક સંસ્થાનો છે અથવા છાત્રાલયો છે ત્યાં અનુસૂચિત જાતિના જે વ્યક્તિઓ છે એમને પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવે તો એ ગુનાહિત પ્રવૃત્તિ છે. આ સિવાય પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે અનટચેબિલિટી અથવા અસ્પૃશ્યતાનો ઉપદેશ આપવામાં આવે કે અસ્પૃશ્યતા છે એ યોગ્ય જ છે, આવું થવું જોઈએ, સમાજમાં આવા વર્ગ હોવા જોઈએ અથવા આવી રીતે ભેદભાવ થવા જોઈએ, આવો કોઈ પણ પ્રકારનો ઉપદેશ આપે છે તો એ ગુનાહિત થશે. અને આ સિવાય કોઈ પણ વ્યક્તિ છે એમને માલ વેચવા અથવા એમને સેવાઓ આપવાનો ઇનકાર કરવામાં આવે કારણ કે એ અસ્પૃશ્ય ક્લાસમાંથી અથવા વર્ગમાંથી આવે છે તો આ બધી બાબતો છે એ ક્યાંક ને ક્યાંક અસ્પૃશ્યતાના કાયદા અંતર્ગત ગુનાહિત ઠરે છે. એટલે માની લો અસ્પૃશ્ય એ ખાલી એવું નથી કે ભાઈ તમે એને અડી ગયા અને અસ્પૃશ્ય થઈ ગયા, એ બાબત નહીં. અસ્પૃશ્યતા શબ્દ છે એ ખૂબ જ વિશાળ છે અને એની અંતર્ગત ઘણી બધી બાબતો છે એ આવી જાય છે. તો આ બધી બાબતો આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. અને સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે આર્ટિકલ 17 છે એની અંતર્ગત ખાનગી વ્યક્તિઓ પણ જો એટલે કે કોઈ પ્રાઇવેટ વ્યક્તિઓ પણ છે એ આવી ગુનાહિત પ્રવૃત્તિ કરે છે તો એની સામે સરકાર પગલાં લેશે. અને રાજ્યની બંધારણીય ફરજ છે કે એ આવી કોઈ બાબતો અથવા અસ્પૃશ્યતાની બાબતો છે એમના રાજ્યમાં થઈ નથી રહી એ ખાસ ધ્યાન રાખે. તો આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછીનો આર્ટિકલ 18 એની વાત આપણે કહીએ એ છે એબોલિશન ઓફ ટાઇટલ્સ, પદવીઓનો અંત અથવા શીર્ષકોની નાબૂદી. એટલે આર્ટિકલ 18 છે એ અલગ અલગ શીર્ષકો અથવા અલગ અલગ ટાઇટલ છે જે વ્યક્તિઓ પોતાના નામ અથવા પોતાના હોદ્દા માટે યુઝ કરતા હોય તો એની ક્યાંક ને ક્યાંક નાબૂદી કરે છે. તો કયા કયા શીર્ષકોની નાબૂદી થાય છે અથવા આર્ટિકલ 18 અંતર્ગત કઈ કઈ જોગવાઈઓ છે
એની આપણે ચર્ચા કરીએ. પહેલી બાબત છે કે રાજ્ય છે એ કોઈ પણ ટાઇટલ અથવા કોઈ પણ પદવી છે એ પોતાના નાગરિક અથવા વિદેશી એમને આપશે નહીં, અથવા કોઈ પણ આવું બિરુદ છે એમને આપશે નહીં. હવે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે, અહીંયા 2 પ્રકારના ટાઇટલ. કયા ટાઇટલ? લશ્કરી અને શૈક્ષણિક. આ ટાઇટલ આપવાની છૂટ છે. એટલે એકેડમિક ટાઇટલ એ આપી શકે અને જે આર્મી રિલેટેડ ટાઇટલ છે એ આપી શકે. માની લો કે ડોક્ટર છે એની પદવી આપી, એન્જિનિયર છે એવી પદવી આપી, પીએચડી એ રીતે આપી, અથવા લશ્કર છે એમાં કર્નલ, મેજર કે એવા કોઈ ઉપાધિ આપવામાં આવે છે તો એ બરોબર છે. પરંતુ આ સિવાયની કોઈ પદવી અથવા ટાઇટલ છે એ રાજ્ય દ્વારા આપવામાં આવશે નહીં. બીજી બાબત કે કોઈ ભારતના નાગરિકને કોઈ વિદેશી રાજ્ય છે એ કોઈ એવું ટાઇટલ આપે તો એ ટાઇટલ છે એ પણ અહીંયા પ્રતિબંધિત છે, અથવા એ ટાઇટલ સ્વીકારવા પર અહીંયા પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. આપણો ભારતનો નાગરિક છે એ વિદેશનું આવું કોઈ ટાઇટલ રાખીને પોતાને સર કે આવા પ્રકારની બાબતો છે એ કહેડાવી શકશે નહીં. ત્યાર પછીની બાબત કહીએ કે માની લો કે ભારત સરકાર અંતર્ગત અથવા અહીંયા સ્ટેટ અંતર્ગત કોઈ નફાધારક કંપની અથવા કોઈ ઓફિસ ઓફ પ્રોફિટ ધરાવતો કોઈ વિદેશી વ્યક્તિ છે એ પોતાના દેશમાં પણ એ ત્યાં કોઈ એને ટાઇટલ મળે છે તો એ ટાઇટલ સ્વીકારી શકશે નહીં. અને જો એને સ્વીકારવું હોય તો પહેલાં અહીંયા રાષ્ટ્રપતિની સંમતિ આવશ્યક છે. એટલે કે રાષ્ટ્રપતિની સંમતિ વગર પોતાના દેશમાં એ કોઈ પણ ટાઇટલ છે ગ્રહણ કરી શકશે નહીં. ક્યારે? કે જ્યારે તે અહીંયા કોઈ પ્રોફિટ હોલ્ડિંગ અથવા ઓફિસ ઓફ પ્રોફિટ ધરાવતો હોય ત્યારે. ત્યાર પછી ચોથી બાબત આપણે જોઈએ કે કોઈ પણ નાગરિક અથવા કોઈ પણ જે વિદેશી છે અથવા ફોરેનર છે એ જે અહીંયા ભારતમાં ઓફિસ ઓફ પ્રોફિટ હેઠળ કોઈ પદ ધરાવે છે તો એ રાષ્ટ્રપતિની સંમતિ વગર કોઈ પણ વિદેશી રાજ્ય અથવા કોઈ પણ ફોરેન છે ત્યાંથી સ્મૃતિપત્ર અથવા કોઈ પણ પદ છે એ સ્વીકારશે નહીં. પહેલા એને કોઈ આવું સ્મૃતિપત્ર અથવા આ પ્રકારનું કોઈ પદ સ્વીકારવું છે તો પહેલા રાષ્ટ્રપતિની મંજૂરી આવશ્યક છે, ત્યારબાદ જ એ સ્વીકારી શકે છે. તો આ નાગરિક અને વિદેશી બંને માટે લાગુ પડે છે. તો આટલી બાબતો છે એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. અહીંયા તમને સ્પષ્ટ કરી દઉં કે જ્યારે આપણને આઝાદી મળી ન હતી અને ઘણા બધા દેશી રજવાડા હતા ત્યારે આ બધા રજવાડા છે એ પોતાના નામ આગળ મહારાજા, રાય બહાદુર, રાય સાહેબ, દિવાન બહાદુર વગેરે વગેરે ઘણી બધી ઉપાધિઓ છે એ રાખતા હતા. આ ઉપાધિઓને કારણે એ એક વિશેષ અધિકાર મેળવતા હતા, એમને વિશેષ સવલતો મળતી હતી અને એ સામાન્ય વ્યક્તિ કરતાં ક્યાંક ઉચ્ચ હોદ્દો ધરાવતા હતા. પરંતુ આઝાદી મળી ગઈ, બંધારણ બની ગયું તો દરેક વર્ગને સમાન લાવવા માટે આપણે આ ઉપાધિઓનો અંત કરેલ છે. કારણ કે આ જે ઉપાધિઓ છે એ ક્યાંક ને ક્યાંક સમાનતાના સિદ્ધાંતની વિરુદ્ધ આપણને દેખાય છે. તો આર્ટિકલ 18 છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આવી કોઈ પણ ઉપાધિ હોય, રાજ બહાદુર, રાય બહાદુર, મહારાજા, તો એ બધાને પ્રતિબંધિત કરે છે. હવે થોડીક આપણે ચર્ચા કરી લે હિસ્ટોરિકલમાં કે 1977ના સમયમાં જ્યારે મોરારજી દેસાઈની સરકાર આવી તો એમણે ઘણા એવા ટાઇટલ હતા જેમ કે પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, એ બધા ટાઇટલ છે એમને ક્યાંક ને ક્યાંક બંધ કરી દીધા. ત્યાર પછી ઇન્દિરા ગાંધી સરકાર છે એમને 1980માં ફરીથી પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ છે એ બધા ટાઇટલ ચાલુ કર્યા અને 1996માં સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું કે રાષ્ટ્રીય પુરસ્કારો જેમ કે ભારત રત્ન છે, પદ્મવિભૂષણ છે, પદ્મભૂષણ કે પદ્મશ્રી એ બધા બંધારણીય છે, એમના જે ટાઇટલ છે એમને અને આર્ટિકલ 18 છે એમાં કોઈ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ જેવી કોઈ બાબતો આવતી નથી. અને એમને એવું ઇન્ટરપ્રિટેશન આપ્યું કે અનુચ્છેદ 18માં જે આપણે ટાઇટલની વાત કરી એ વસ્તુ અલગ છે અને આપણે જે પદ્મશ્રી, પદ્મભૂષણ ને એ બધા ટાઇટલ આપીએ છીએ એ બંને અલગ છે. કારણ કે અનુચ્છેદ 18માં જે વારસાગત ટાઇટલ હતા, રાય બહાદુર, રાજ બહાદુર, મહારાજા ધીરાજ, એ બધા ટાઇટલને એ પ્રતિબંધિત કરે છે. આ ભારત રત્ન કે પદ્મવિભૂષણ કે પદ્મભૂષણ જેવા ટાઇટલને નહીં. કારણ કે આ બધા જે એવોર્ડ્સ છે અથવા રાષ્ટ્રીય પુરસ્કારો છે એ ક્યાંક ને ક્યાંક સમાજમાં એમણે જે કાર્યો કર્યા છે એમનું સન્માન કરવા માટે આપણે આ પુરસ્કારો આપી રહ્યા છે. તો એ બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની છે. આમ છતાં પણ સુપ્રીમ કોર્ટે એ વસ્તુ પણ કહી કે આ જે એવોર્ડનો ઉપયોગ છે
એ કોઈ પણ વ્યક્તિ પોતાના નામની આગળ અથવા પાછળ એટલે કે સફિક્સ અથવા પ્રિફિક્સ તરીકે ન કરે, એ પણ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો આટલી બાબતો છે આર્ટિકલ 18 અંતર્ગત કહેવામાં આવેલી છે. તો મિત્રો, આપણે આ વિડીયો લેક્ચર અંતર્ગત આર્ટિકલ 16 જાહેર રોજગારમાં અવસરની સમાનતા, પછી મંડલ કમિશન એમના દ્વારા આપેલ ભલામણ, ત્યાર પછી આર્ટિકલ 17 એટલે કે અસ્પૃશ્યતાનો અંત અને આર્ટિકલ 18 એટલે કે પદવીઓનો અંત, તો એની આપણે ડિટેલમાં ચર્ચા કરી. આ સાથે આપણે આ વિડીયો લેક્ચર અહીં જ સમાપ્ત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, સ્ટે હોમ, સ્ટે સેફ.